નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રોજા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો આ તમે જુઓ કે આપણે આ જુવારનું વાવેતર હતું, જે ચોમાસું જે જુવાર આવે છે તે આપણે એક વખત વાઢી અને ફરીને આપણે ટ્રેક્ટર હાંકી અને ફરીને આપણે બે પાળિયામાં છાંટી દીધી હતી અને ઉગીને આપણે પાળા ઢાક ઉપર થઈ છે. અને બીજા આપણે જે 3 ક્યારા બાકી હતા તેમાં આજે આ ટ્રેક્ટર હાંકવાનું જે ઊંચું ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ, આ તમે જોઈ શકો છો મિત્રો. તો તમે મિત્રો જુઓ કે આપણે આ ઊંચું ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડ છે અને આપણે કપામાં પણ અત્યારે હાંક્યું છે. અને હવે આ ઝાડમાં તમે આ જોઈ શકો છો કે આ બે પાળી આપણે કમ્પ્લીટ ઉગી ગયા. પહેલાં આપણે હતી વાટી અને પછી જ્યારે આપણે મોટું ટ્રેક્ટર હતું ઊંચું કરેલું ને એ કપામાં આપણે ઢૂંઢવા આવ્યા ત્યારે અહીંથી આપણે આંકતા ગયા અને આમાં ઝાડ છાંટી દીધી ને આ ઉગી જાય છે. તો મિત્રો હવે આજે 3 પાળી આપણે બાકી છે, 4 પાળી એમાં આપણે આ હોલેન્ડ ટ્રેક્ટર હાંકશું અને એક પચિયા ટાઈપ બનાવશું. જોકે અત્યારે થોડુંક લીલું પડશે પણ તો એ વાંધો નહીં આવે, હાલી જાય છે ટૂંકમાં અને ઝાડ છાંટી જાય છે. પછી મિત્રો ઝાડ છાંટી અને જે આપણે ખંપાળી આવે તેને આપણે હમારી અને જે ટાઢું જમીન છે ભેજવાળી એટલે ઉગી જાય છે. જો ન ઉગે તો આપણે 2 દિવસ જાય એટલે પિયત એટલે કે પાણી આપણે વાઈ દઈશું. તો આ મિત્રો તમે જુઓ કે હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરશું અને આમાં જે પંચિયા ટાઈપની ખેડ છે એ કરશું. અને તે પણ મિત્રો મોર પગા વડે આ તમે જોઈ શકો છો કે આ મોર પગા છે તેના વડે આપણે ડાયટી નહીં કર્યું પણ મોર પગા દ્વારા આપણે કરી નાખશું. તો મિત્રો આપણે જો આ ટ્રેક્ટર ચાલુ કર્યું છે અને તમે જોઈ શકો છો કે આ કેવી રીતે પડે છે. થોડુંક લીલું પડે છે મિત્રો એટલે આપણે અને આવી રીતે પૈચા જેવું બનાવ્યું છે. અને આપણે આમાં જુવાર છાંટી દઈશું. મિત્રો થોડુંક લીલું છે પણ આપણે છાંટી અને પછી જોઈશું ઉગે છે કે નથી. 2-3 દિવસની રાહ જોઈશું કારણ કે થોડુંક ખડ હતું જે ઘાસ આપણે ઉગી એ સુકાઈ જાય પછી આપણે પાવાનું થાય. કદાચ જો આપણે ઉગી જાય તો પિયત આપણે અત્યારે પાવું નહીં. વાટી અને રચકો પણ આવી શકીએ. મિત્રો આ તમે શેરી ન જાય તેના માટે આપણે જે ખંભાળીથી ખમારી અને થોડીક આપણે આગી પાછી કરી નાખશું જેથી કરી આપણો દાણો છે ને સંપૂર્ણ રીતે દટાઈ જાય છે. તો ચાલો મિત્રો આપણે ખંભાળીથી હવે